પૂછે છે કે ભાઈ તમારે કેટલા છોકરા છે? कुछ भी રણના વિડીયો કેમ ઉડાડી દીધા? મેં ઇન્સ્ટાગ્રામ માં કેટલા પૈસા કમાવ? તો એ છે કે વાંઢા રેજો ભાઈ ન કે લોન પૂરી નહીં થાય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। છે કે क्या आपके टूथपेस्ट में नमक है? वेल डन। સવાલ પૂછે કે વર્ષમાં મીઠામાંથી ખર્ચો કાઢતા કેટલી કમાણી થાય? રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? તો આવી ગયા આપણે ક્યુ ની વિડીયો લઈને. તો તમે જે સવાલ પૂછ્યા એ બધા સવાલનો આપણે જવાબ દેવાનો. તો ઘણા બધા સવાલ છે જેમ કે તમારી સગાઈ થઈ કે નહીં, કેટલી જીએફ છે. તો અમુક લોકો એવા સવાલ પૂછે કે તમારે કેટલા છોકરા છે. અને મેન વસ્તુ જાજા સવાલ હોય તો ખબર તમારા લગ્ન થાય છે કે નહીં, ચીદી થાય છે ભાઈ, ચીદી લગ્ન કરશો, મારા ડિસ્કો કરો, આવા સવાલ પૂછે. मेरे बच्चे शांत हो जा, मेरे बच्चे शांत हो। ફાઇનલી આપણા વિડીયોમાં ફરીથી આપણા જગ્ગુભાઈની એન્ટ્રી થઈ ગઈ અને સવાલ જવાબ બધાય તમારા જેટલા સવાલ પૂછ્યા એ બધાય સવાલ હે ને આપણે મોબાઈલમાં લઈ લીધા છે. તો બધાય સવાલનો જવાબ હે ને આ વિડીયોમાં તમને મળવાના છે. તો વિડીયો છેલ્લે સુધી તમે જોવો ભૂલતા નહીં. તો ચલીએ शुरू कर लेते हैं। તો પહેલો સવાલ આપણે ચાલુ કરી. તો પહેલો સવાલ પૂછ્યો છે રોહિતભાઈએ. તો રોહિતભાઈનો સવાલ એ છે કે મીઠાનો પાટો કોનો છે? તો તમને સ્ક્રીન ઉપર એમનો આપણી કોમેન્ટ તમને જોવા મળી જશે. તો મીઠાનો પાટો આપણો જે બીજો કોઈનો નહીં, આપણો ખુદનો ઘરનો જ પાટો છે. આ ભાઈ પડી ગયો ભાઈ, હજી ચાલુ જ થયું વિડીયો ને આવી એક્ટિંગ ચાલુ થઈ ગઈ. હે ને આપણે બેહવાનું આખો વિડીયો તારે એક્ટિંગ કરવાની. અડધા સવાલ જવાબ દેવાના, તમને ખબર નથી કીધું. ठीक है। તો બીજો સવાલ છે આપણે પંકજભાઈનો. તો પંકજભાઈ સવાલ એ પૂછે છે કે યુટ્યુબમાંથી તમે કેટલા પૈસા કમાવો? તો યુટ્યુબમાં હજી આપણે હે ને હજી મોનેટાઈઝ થયું આપણે હે ને જે આપણે એડસોન સ્પિન આવે ને એ હજી આપણે નહીં હોય એટલે યુટ્યુબનું હજી આપણે પેમેન્ટ આવ્યું જ નથી. તો આ ભાઈનું આમાં નામ નથી પણ આમાં ગુજરાત લખેલું છે તો તમને કોમેન્ટ તમને દેખાતી છે. તો એ ભાઈએ સવાલ પૂછ્યો કે તમારે કેટલા વીઘા જમીન છે? તો ભાઈ આપણે હે ને 1 વીઘા જમીન છે જ નહીં. આપણે પાટા જેરણમાં પાટાનું કામ કરી, બાકી આપણે જમીન બમીન નથી. તો ઘણા બધા લોકોએ આ સવાલ પૂછ્યો કે તમે કયા ગામના? તો આપણે નરાડી આપણું ગામ છે, તાલુકો આપણો ધાંગધ્રા છે, જિલ્લો સુરનગર. તો લગભગના આ સવાલ છે તમને જોવા મળશે ઉપર સ્ક્રીન ઉપર. તો ઘણા લોકોએ આ સવાલ પૂછ્યા. તો સુરેશ ચાવડાએ આપણને સવાલ પૂછ્યો કે તમે તમારું ગામ કયું અને વસરાજ દાદાનું મંદિર કયા ગામ આવેલું? તો વસરાજ દાદાનું મંદિર કચ્છના નાના રણમાં આવેલું છે, કોઈ ગામ નથી આવેલું. આપણે ધાંગધ્રા સાઈડની તમે જઈ શકો અને જીજુવાડા બાજુની તમે જઈ શકો. તો વિડીયોમાં તમને પવનનો અને બેકગ્રાઉન્ડ થોડો ઘણો નોઈસ આવતો છે. તો ગોહિલ બાપુ આપને સવાલ પૂછે કે વર્ષમાં મીઠામાંથી ખર્ચો કાઢતા કેટલી કમાણી થાય? તો એ તે જણાવો. તો વર્ષે આપણે મીઠાનો ખર્ચો કાઢતા કેટલી કમાણી થાય ખબર? ગઈ વખતે આપણે 1000 ટન મીઠું થયું હતું, જેમાં આપણે 2 લાખ જેવા વધે. એમાં એટલે બધું છે ને તમને ખબર હોય મીઠાનો ભાવ કેવો હાલે. ગઈ વર્ષે તો 600 રૂપિયા ભાવ હતો અખલ, તો એમાંય ડાઉન છે. તો ખર્ચો થોડો ઘણો નીકળી જાય આપણે. તો લાલા ઠાકોર આપને સવાલ પૂછે કે વાંઢા રહેજો ભાઈ નકે તમારી લોન પૂરી નહીં થાય. તો इसके लिए આ લાલ આપને જગ્ગુભાઈ કે કહેવા માંગે. તો જો ભાઈ લોન તો આખી જિંદગી આવે પણ લગન તો કરવા જ જોઈએ. તો ચંદુભાઈ સાગર કા આપને સવાલ પૂછે કે વસરાજ દાદાના મંદિરે જવું તો કઈ બાજુથી જવાય? તો એ ભાઈ આપણે જુનાગઢ બાજુથી. તો તમારે જો વસરાજ દાદાના મંદિરે જવું હોય તો સુરનગરથી તમે ધાંગધ્રા બાજુ આવી શકો અને ધાંગધ્રાથી અમારા ગામ બાજુથી સીધા તમે વસરાજ દાદાના મંદિરે જઈ શકો. સન વિથ મી વિલેજ લાઈફ આપણે ભાઈ સવાલ પૂછે છે. તો એનું એવું કંઈક નામ, એવડું મોટું જબર નામ છે ભાઈનું. તો તમારી ફેમિલી બતાવો અને તમે પાટા કરો એ તમારા જ છે એમ કે બીજાના છે? તો તમને એ સવાલ તો તમને આગળ જ કહી દીધો. અને તો ફેમિલી વ્લોગ બનાવવાનો આપણે કંઈ પ્લાન નથી, આગળ જતાં કદાચથી આપણે બનાવશું તો એ તમને આગળ જોવા મળી જશે. તો અક્ષય ઠાકોર આપને સવાલ પૂછે કે ક્યાં આપકે ટૂથપેસ્ટ મેં નમક હે? नहीं। વાહ, શું સવાલ પૂછ્યો ભાઈ. મતલબ આપણા ટૂથપેસ્ટમાં મતલબ નમક હે? નમક, ધાણા, જીરું બધું છે ને આપણા ટૂથપેસ્ટમાં વધુ છે. પરવીનભાઈ ઓફિશિયલ એમનો કંઈક આપણે સવાલ હતો કે તમારા પાટા કયા આગરમાં આવેલા છે? તો આપણે જસમતપુર સહકારીમાં આપણે પાટા આવ્યા છે, જો કે અહીંયા જ આપણે પાટા કરી. તો મેક્સ ઠાકોર આપણને સવાલ પૂછે કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા કમાવો? તો ઇન્સ્ટાગ્રામ વાળા ડારી એને પૈસા નથી દેતા કઈ, એટલે કઈ રૂપિયો નથી દેતા. જે તમે પ્રમોશન કરો ને એના જ પૈસા દે. આપણે ગેમના જે પ્રમોશન કરીને એના પૈસા આવે અને જે ધાંગધ્રા ગમી આપણે એડ બનાવી એના પૈસા. તો એસબી વ્લોગ્સ ભાઈ આપણને સવાલ પૂછે કે ભાઈ તમારે આગળ કઈ કાર લેવાની? અને એક બીજા ભાઈ આપણે સવાલ પૂછેલો હતો હજી ડ્રીમ કાર કઈ લેવાની છે? રાજ વાવા બીની તમને કોમેન્ટ આવી ઉપર તમને જોવા મળી જશે. અને આ ભાઈએ વિચાર્યું સારું કે આપણે આગળ જતા ગાડી લઈશું. વાહ, આપણે લઈશું ને ગાડી કદાચ તો લઈશું ને. તો પુશ બટન જે આપણે કેશુરભાઈના વિડીયો જોઈને તો આપણને સ્વીપ જ પસંદ હતો. તો પરવીનભાઈ આપણને સવાલ પૂછે છે કે આપણે તમે કેટલું ભણ્યા છો? તો ભણવામાં તો આપણે ગ્રેજ્યુએશન પૂરું કરી નાખ્યું છે. ગ્રેજ્યુએશન પૂરું કરીને આપણે રનનું કામ કરતા હતા, પછી જ આપણે તમને ખબર હતા કી લાઈનમાં. અક્ષય ઠાકોર આપને સવાલ પૂછે છે કે તમે રનના વિડીયો કેમ ઉડાડી દીધા? તો રનના વિડીયો આપણે કેમ ઉડાડી દીધા એનો સ્પેશિયલી આપણે આખો નોખો વિડીયો બનાવ્યો છે, જેની લિંક તમને નીચે મળી જશે.
અને તમને ઉપર તમને થંબનેલ જોવા મળશે, તો એ તમે જોઈ આવજો. બધી ડિટેલ્સ સહિત આપણે એમાં માહિતી દીધી છે, તો વિડીયો તમે જોઈ આવજો. ઓકે. રાહુલભાઈ આપણે એક મસ્ત મજાનો આપણે સવાલ પૂછ્યો કે અને ખાસ વાત કે તમારી મહેનત કેટલા વર્ષ પછી કામ આવી. તો આપણે લગભગ યુટ્યુબમાં તો આપણે છે ને લગભગ 3 વર્ષ પહેલાં આપણે વિડીયો બનાવતો, તમને જૂના વિડીયો તમને જોવા મળશે. તો આપણે શરૂઆતમાં છે ને આપણે ટેક્સવાળા વિડીયો ચાલુ કર્યા હતા, જેમાં ટેક્સ લખીને પાછળ મીમ્સ ગોઠવતા હતા. તો પછી આપણે વિચાર આવ્યો કે રનના વિડીયો કોઈ બનાવતું નહીં, તો ટીપુભાઈ પહેલાં વ્લોગ બનાવતા હતા. તો એમાં આપણે વિચાર આવ્યો કે આપણે વ્લોગ બનાવી મસ્ત મજાના. તો પછી આપણે એક રનનો વ્લોગ બનાવ્યો, જે આપણે વાયરલ થયો, અને પછી એમાં આપણે ઉપડી ગયું. તમને ખબર આપણે અલગ જ કોન્ટેન્ટ છે, તો એમાં આપણે હાલી ગયું. તો મેન સવાલ કે તમે ભાઈ લગ્ન કીધી કરવાના. નિક્સ ભાઈએ જો આપણે ઇન્સ્ટાગ્રામમાં સવાલ પૂછ્યો, ભાઈ તમે લગ્ન કીધી કરવાના છો, એટલે મારા ડિસ્કો કરવા આવું છે. क्या बात है सर, क्या बात है सर. તો ભાઈ અમુક લોકો એવાય સવાલ પૂછે, ભાઈ લગ્ન કીધી કરવાના છો, ભાઈ લગ્ન ન કરતા, એવાય સવાલ અમુક એ 2-3 સવાલ જે આપણે લીધા જ નથી. તો મેન વસ્તુ આપણે સીધી લગ્ન કરવાના છે. તો ભાઈ મારા કરતા લગભગ તમારે બધાની ચિંતા જાજી લાગે. સહી પકડે હે. તો ટાઈમ આવે એટલે આપણે લગ્ન થઈ જાય છે એવું નથી. I'm not interested यार, मुझे सुनना ही नहीं है. તો સારલા નિલેશભાઈ આપણને સવાલ પૂછે છે કે ભાઈ તમારે કેટલા છોકરા છે. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. ભાઈ આ ભાઈબંધ જ આવા સવાલ પૂછે. ભાઈ આવે ને આવી કહાણી કરવા આવે ને અલગ અલગ ટાઈપના તમને સવાલ પૂછે. તો જગ્ગુભાઈ તમે શું જવાબ દેવા માંગો એકદમ એને મસ્ત મજાનો જવાબ દઈ દો. ये बोल रहा है कि तुम्हारे जैसे लोग इस देश के लिए श्राप है. આપણને રાહુલભાઈ ને રાહુલભાઈ વિજવાણિયા, તો એ વ્લોગર જ આપણે જે વ્લોગ જ બનાવતો, એ સવાલ પૂછે આપણને કે તમે મિની વ્લોગ બનાવવાનો આઈડિયો ક્યાંથી આવ્યો. જેનો સવાલ તો આપણે તમને જવાબ દઈ દીધો. અને લગ્ન ક્યારે કરવાનો, તો એનો સવાલનો આપણે જવાબ તમને દઈ દીધો. અને ત્રીજો સવાલ, 3 સવાલ એમને પૂછ્યા કે રણનો રાજા અગર્યો આ ડાયલોગ તમે ક્યાંથી શીખ્યા. તો હવે એક આ સવાલનો જવાબ તમને બાકી, તો એ કહી દઉં ભેગા. તો રણનો રાજા એટલે અગર્યો, જે આપણા ડાયલોગ આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ આપણે ઉપયોગ કરતા હતા, લખતા હતા. તો એ ડાયલોગ આપણે નોર્મલી આપણે શરૂઆતમાં મિની વ્લોગ બનાવે તમને એ જ કહી દીધું. પણ આ ડાયલોગ ક્યાંથી આવી તો તમને કોઈને આપણે કીધું જ નહીં. કાં જગ્ગુભાઈ સાચું નહીં? તો ડાયલોગ જ્યાંથી આપણે મતલબ એક દિવસ આપણે ઘરે હતા, તો ઘરે થોડું ઘણું કંઈક કામકાજ ચાલુ, તો આપણે રણમાં નથી જતા, સમજી ગયા. તો બહારથી આપણે એક ભાઈ આપણે કીધું કે કાં રણના રાજા, કિને કીધું એ નામ મને જો લિટરલી જે આપણને ખબર જ નહીં. તો એવી રીતનું છે ને, એ ભાઈ આપણે કીધું હતું, નામ ન ખબર, બહાર રસ્તામાં હતા એ ભાઈ આપણે કીધું હતું. તો કાં રણના રાજા એટલું ખાલી આપણે એટલો શબ્દ આવ્યો હતો, સમજી ગયા. તો એટલો આપણે કેચઅપ થઈ ગયો. અને બીજા દિવસે જ આપણે રણનો વિડીયો બનાવવાનો હતો. જો કે આપણે પહેલો વ્લોગ બનાવ્યો ને એને યુટ્યુબ અને લગભગ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જે ડિલીટ થઈ ગયો અને યુટ્યુબમાં પડ્યો છે પહેલો વ્લોગ. તો એમાં શરૂઆતથી આપણે શું બોલ્યા ખબર? તો રણનો રાજા એટલે અગર્યો, તો આવી ગયા આપણા પાટે, તો એવી રીતનું બોલ્યા. અને પછી આપણે રહીને આપણે થોડુંક અપગ્રેડ કર્યું, એટલે રણનો રાજા એટલે અગર્યો. તો અહીંયાથી આ ડાયલોગ આપણે ચાલુ થઈ ગયો. મતલબ રેન્ડમ માણે જ આપણે સમજાવ્યું કે રણના રાજા એટલું કીધું, અહીંયાને જ આ ડાયલોગ થઈ ગયો. તો વિધાણી એક આપણને સવાલ પૂછે કે તમારે કેટલી જીએફ છે, અને એક ઓફિશિયલ નિલેશભાઈ, તો આ બે સવાલ પૂછ્યો કે તમારી કેટલી જીએફ છે. તો એનો સવાલનો જવાબ આપણે જગ્ગુભાઈ દેશે. આયાનો એક જ જવાબ છે કે નહીં, અને કોમેન્ટમાં એમ ન પૂછતા કે કેમ નહીં. આ બધા સવાલના આપણે જવાબ દીધા ને જગ્ગુભાઈ અમુક સવાલના જવાબ દીધા. તો તમને વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટમાં કોમેન્ટ કરવું ન ભૂલતા. અને આગળ જતા તમને હે ને મસ્ત મજાના હે ને આપણે અલગ ટાઈપના વિડીયો બનાવવાના. જો કે આપણે કંઈક ગેસ, તો એટલે ગેસ ઇંગ્લિશમાં કહેવાય, એટલે આપણે હે ને થોડાક ઇમોજી મૂકશું, અને ઇમોજી મૂકીને આપણે હે ને વિડીયો બનાવવાનું કે આ કયું ગીત છે, તો એના પર આપણે પહેચાનો. તો એવા વિડીયો આગળ આપણે જગ્ગુભાઈ સાથે બનાવવાના છે, જગ્ગુભાઈ સાથે હાટે નહીં, એવા મસ્ત મજાના વિડીયો બનાવવાના છે.